બીજું એક તોફાન ગુજરાતના દરિયા કિનારા પર મંડરાઈ રહ્યું છે અને એ સાચા અર્થમાં સાયક્લોન છે. એટલે અમુક ઇન્ટરનેશનલ એજન્સીએ એને સાયક્લોન કહ્યું છે અને આપણે ડીપ ડિપ્રેશન માની રહ્યા છીએ અને એ ડીપ ડિપ્રેશન જો વધારે તીવ્ર બનશે તો એ સાયક્લોનમાં ફેરવાય એવી સંભાવનાઓ છે. એની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોને થવાની છે. હું હમણાં જ મહુવા એક કાર્યક્રમમાં ગઈ હતી ને ત્યાં એક ખેડૂતે બહુ જ એવો પ્રશ્ન પૂછ્યો જે બહુ જ સટીક હતો ને એનો કદાચ કોઈની પાસે ઉત્તર નથી કે આખી નવરાત્રિમાં જ્યારે વરસાદ થયો ત્યારે દરેક જગ્યાએ, દરેક મીડિયા સંસ્થાનથી માંડીને દરેક જગ્યાએ એક રિપોર્ટિંગ થયું કે ખેલૈયાઓના ગરબા બગડ્યા, નોરતાની મજા બગડી, ગરબામાં લોકોને મજા ન આવી. એ સમાચાર બને છે પણ જગતનો તાત ચોધાર આંસુએ રડે છે અને પાછોતરા વરસાદે એના કપાસને, એની માંડવીને કેટલું નુકસાન કર્યું છે એ કેમ સમાચારનું કેન્દ્ર નથી. એ સમાચારનું નહીં પણ રાજનીતિનું પણ કેન્દ્ર નથી. એ ચર્ચાઓનો વિષય નથી બનતા. ગામડાઓમાં જતાની સાથે જ સ્થિતિ બદલાઈ જાય છે. ગુજરાત એ મોસ્ટ અર્બનાઇઝ સ્ટેટ છે. આપણી પાસે સૌથી વધારે એવી વસ્તી છે કે જે શહેરોમાં રહે છે અને શહેરોમાં રહેતા માણસોની સમસ્યાઓ બહુ અલગ છે. એમને એ પણ નથી ખબર કે મગફળી છે એને પાંદડામાં શોધવાથી નહીં અને એ અંદર મૂળમાં થાય છે. કદાચ એ લોકો ગામડે જાય તો એમને બટાકાની ખેતી કેવી રીતે થાય છે નહીં સમજાય. એ નહીં સમજી શકે કે કપાસની ખેતી કેવી રીતે થતી હોય છે. એ નહીં સમજી શકે બાકીના પાક અને ઉત્પાદન વિશે. અને જે જગતના તાતની પરિસ્થિતિને જાણતા નથી ને સમજતા નથી એ કદાચ એની પીડાને કેવી રીતે સમજવાના. પીડા સમજવા માટે તો પગરખામાં પગ મૂકવો પડે. એક દિવસ રાત્રે પાણી વાળવા જાય એને ખબર પડે કે ખેતી કોને કહેવાય. અને એટલે જ જ્યારે ખેડૂત આટલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ને ઉપરથી સાયક્લોનનો ખતરો તોળાઈ રહ્યો છે એવા સમયમાં હવામાન વિભાગની આગાહી શું કહી રહી છે, હવામાન નિષ્ણાંત શું માની રહ્યા છે, આગામી સમયમાં કયા વિસ્તારો પ્રભાવિત થવાના છે એ પણ તમને કહી દઉં. અને એ સાથે મહત્વની વાત એ છે કે સરકાર જો આ વિષય પર ધ્યાન નહીં આપે, કેમ કે બનાસકાંઠા સહિતના વિસ્તારો એ ખૂબ વધારે પૂરથી પીડિત થયા અને મહિના પછી પણ અમુક વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા. બીજી બાજુ સૌરાષ્ટ્રનો કાંઠા વિસ્તાર પણ અતિશય પ્રભાવિત થયો છે. આટલું ખેંચાયેલું અને લાંબુ ચોમાસું એ સામાન્ય નથી. આ અસામાન્ય છે. એ સ્થિતિ સરકાર સમજે એ બહુ જરૂરી અને મહત્વનું છે. આગાહી શું કહી રહી છે વરસાદની એના પર કરીએ નજર કે આ જ સિસ્ટમ છે, આ સિસ્ટમ ફરીથી પાછી રિટર્ન પણ આવી શકે. જો કે હમણાં કોઈ વાવાઝોડાનો ખતરો નથી એટલે ઘણી જગ્યાએ તમને ક્યાંય વાવાઝોડાની આગાહી આવતી હોય, કોઈ અફવા ફેલાવતા હોય તો કોઈ ડરશો નહીં. કોઈ હમણાં વાવાઝોડો આવવાનું નથી કે આપણી ઉપર કોઈ વાવાઝોડાનો ખતરો નથી. ઘણી જગ્યાએ અફવાઓ આવી ચાલી રહી છે પણ એ બધું ખોટું છે. ગુજરાત ઉપર કોઈ વાવાઝોડું હાલ આવવાનું નથી એટલે એનાથી કોઈ ડરતા નહીં. બીજું નેક્સ્ટ હવે પછી વરસાદની વાત કરવા જઈએ તો આમ તો આવતીકાલે 3 તારીખથી ધીમે ધીમે પછી ફરીથી પાછું ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે. પણ આ વચ્ચે પહેલું જે માવઠું કહી શકાય એ પહેલું માવઠું લગભગ આપણે 7 અથવા તો 8 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. જોકે 7-8 ઓક્ટોબરથી જે વરસાદની શક્યતાઓ છે એ પણ માત્ર 2 દિવસ હશે. લગભગ 7 તારીખે ચાલુ થાય અથવા 8 તારીખે ચાલુ થાય. 7, 8 અને 9 એમ 3 દિવસ સુધી છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. 1-2 સેન્ટરની અંદર મધ્યમ કરતાં થોડુંક વધારે ઝાપટાઓ પડે કે 1-2 તાલુકામાં થોડોક વધારે વરસાદ પડે એવું થઈ શકે. બાકી સાર્વત્રિક કે મોટા વરસાદની શક્યતાઓ ત્યાર પછી નથી. એટલે એટલું ચોક્કસથી કહી શકાય કે આજથી લઈને 10 તારીખ સુધીની વાત કરવા જઈએ તો હવે આવતીકાલથી સામાન્ય ઝાપટાઓ પડવાના છે. ખાસ કરીને ઝાપટાની તીવ્રતા અને થોડુંક માવઠા જેવો માહોલ છે એ 7, 8 અને 9 તારીખ દરમિયાન જોવા મળે. ત્યાર પછી ફરીથી પાછું વાતાવરણ છે એકદમ ખુલ્લું થઈ જાય અને તડકા પડવાનું ચાલુ થઈ જાય તેવી શક્યતાઓ છે. એટલે આખું સંપૂર્ણ વેધર વિશેનું મેં આપને આ વિડીયોની અંદર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.